Hi guys, I am Udayan Thakkar. I write poems in Gujarati, but I'd like to begin with a few lines of Ramdhari Singh Dinkar. सच है विपत्ति जब आती है कायर को ही दहलाती है सूरमा नहीं विचलित होते क्षण एक नहीं धीरज खोते विघ्नों को गले लगाते हैं कांटों में राह बनाते हैं पीसा जाता जब इक्षु दंड बहती रस की धारा अखंड मेहंदी जब सहती है प्रहार बनती ललनाओं का सिंगार खम ठोंक ठेकता है जब नर पर्वत के जाते पांव उखड़. So after these inspiring lines by Ramdhari Singh Dinkar, let me now turn to my poetry. First, I'll start with an English translation of one of my Gujarati poems. The title of the poem is Family. Let Papa teach you what family is, I said to my daughter. Let Papa teach you what family is, I said to my daughter, and started asking questions. What's your name, baby? She hesitated. Richa, she said. Richa Thakkar. And whose pet are you? Mama Thakkar. And who is your horsey? I asked. Papa Thakkar. Tring, tring. Enter a bicycle laden with laundry. Washerman. Daughter's face lit up. Washerman Thakkar. A bird for who a grain is granary was surfing the winds. Daughter tweeted, Birdie Thakkar. Dear daughter, you have taught me what family is. Now, the next one, here is some flavor of Gujarati for you. This one is called Voice versus Voice. Awaj Virudh Awaj. सूरज न केसरिया लस बसता रेलामा कोक सांज डूबवानुं मळतुं रे लोल सूरज न केसरिया लस बसता रेलामा कोक सांज डूबवानुं मळतुं रे लोल एक ज समय पर मारूं तमारूं आ दुनियामां होवानी केवी मजा भाई केवी मजा ટ્રેનોમાં લટકીને બૈરીથી છટકીને ઓફિસે ટેમસર જાવું રે લોલ રૂપિયાને અડવાની લેજર ચીતરવાની યસ બોસ કરવાની કેવી મજા ઝરમર વરસાદ હોય માટીલો રસ્તો ને ગરબડિયા ગોઠિયાની ટોળી રે લોલ ઝરમર વરસાદ હોય માટીલો રસ્તો ને ગરબડિયા ગોઠિયાની ટોળી રે લોલ નાનકા ગધેડા પલાણી બુમરાણ કરી દડ દડ દોડાવવાની કેવી મજા ભાઈ કેવી મજા નમણો દેખાવ વળી મિક્સિંગ સ્વભાવ અમે સંસ્કારી કુળની
તે કન્યા રે લોલ, નાનકા ગધેડા પલાણી બુમરાણ કરી દળદળ દોડાવવાની કેવી મજા, કેવી મજા ભાઈ, કેવી મજા. રાતે પતંગ પર પાગલિયું મંગના કંદિલ પ્રગટાવવાની કેવી મજા. હેજી ગંગાને નીર કોડ તણા થર થરતા કોડિયા વહાવવાની કેવી મજા, કેવી મજા રે ભાઈ, કેવી મજા. મોઢે શ્રી સત્યનારાયણનું ટોપરું ને આંગળીએ આનંદી છોકરું રે લોલ. મોઢે શ્રી સત્યનારાયણનું ટોપરું, આંગળીએ આનંદી છોકરું રે લોલ. છાતીમાં તોય સખી વિરહી મધમાખને ગુપચુપ ઉછેરવાની કેવી મજા, કેવી મજા ભાઈ, કેવી મજા. The next one, friends, is a poem called Pandoba and the Rainbow. It is about a domestic called Pandoba who lives in Bombay, far away from his native place. So, here goes in Gujarati. પાંડોબા અને મેઘધનુષ્ય. તો જ્યારે પડદો ખુલે છે ત્યારે આપણે શું જોઈએ છીએ કે મુંબઈનો ત્રીજો ભોયવાડો, અને આ ભોયવાડામાં એક હરિનિવાસ નામનું મકાન છે. મકાનની અગાશી પર એક આધેડ વયનો માણસ ધડાધડ વાસણ સાફ કરે છે, અને તે જ વખતે આકાશમાંથી ફોરા વરસવાના ચાલુ થયા છે. એક મેઘધનુષ્ય ખીલી રહ્યું છે, અને મેઘધનુષ્યની નજર આ પાંડોબા પર પડે છે. અને તે વખતે નેપથ્યે એટલે કે બેકગ્રાઉન્ડમાંથી આ સ્વર આવી રહ્યા છે. એ સ્વર શું કહે છે? પાંડુ કાંબળે લબ્ધ પ્રતિષ્ઠિત ખાતરીવાળો રામો છે. પાંડુ કાંબળે લબ્ધ પ્રતિષ્ઠિત ખાતરીવાળો રામો છે, હાથમાં જેના મોટા મોટા કુટુંબનો પાયજામો છે. વાસણ કપડાનું પ્રતિમાસે 30 નગદનું ભથ્થું છે. પાંડોબાનું કાર્યક્ષેત્ર ભોયવાડામાં એક હથ્થું છે. પાન સભર મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે. પાન સભર મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે. પાંડોબા વર્ષોથી ચૂપ છે, વાસણ કપડા બોલે છે. હવે આ દરમિયાન પેલું જે મેઘધનુષ્ય રેનબો ખીલી રહ્યું છે ને, એની નજર પાંડોબા પર પડે છે. અને પાંડોબાને જોઈને પેલું મેઘધનુષ્ય ગાવા લાગે છે. શું કહે છે મેઘધનુષ્ય? સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને, સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને, રે પાંડોબા અહીં પણ જોજો એલ્યુમિનિયમ માંજીને. કેટલા વર્ષો પહેલા યાદ છે આપણે મળ્યા હતા? કેટલા વર્ષો પહેલા યાદ છે આપણે મળ્યા હતા? આછા તડકામાં જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા. મેઘધનુષ્ય, the rainbow, reminds Pandoba of an incident which took place many years ago when Pandoba was in his native place. કેટલા વર્ષો પહેલા યાદ છે આપણે મળ્યા હતા? આછા તડકામાં જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા. કપોલ પર
જળ સીકરના અનવરત પ્રહારો થતા હતા તારા હાથોમાં બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા. In Pandoba's hands there were a pair of hands. Rainbow reminds him about that moment. But this Pandoba, he is not bothered. પાંડોબા શું કરે છે? એ પોતાના વાસણ બાજુએ ખસેડે છે, પોતાના હાથ પરની રાખ ખંખેરે છે અને મેઘધનુષ્ય તરફ ઊંચે નજર કરે છે. પણ મેઘધનુષ્ય તો પોતાની ધૂનમાં જ છે, એ તો ગાવાનું ચાલુ જ રાખે છે. એ કહે છે, ખેતર જેને ટૂંકા પડતા આજે ચાર દિવાલોમાં યથાશક્તિ રોમાંસ કરે છે ભોયવાડાની ચાલોમાં. શું છે ભોયવાડાથી મોટું? ચણિયા કરતા રંગીન પણ ના સમજો તેથી વેડફાયો પાંડોબા નામે એક જણ. ધ રેનબો she advises Pandoba to give up all this. She says, why aren't you ashamed of being locked in this small place in Bombay? Go, march into eternity. શું છે ભોયવાડાથી મોટું? ચણિયા કરતા રંગીન પણ ના સમજો એથી વેડફાયો પાંડોબા નામે એક જણ. ભલે જીવીએ સહેજ તોય જીવીએ જળહળમાં પાંડોબા. વાસણ મૂકી ક્વચિત નીકળી પડો સકળમાં પાંડોબા. આ સાંભળીને પાંડોબાએ શું કર્યું જાણો છો? પાંડોબા ઊભો થઈ ગયો, હાથ લાંબા કર્યા, મેઘધનુષ્યને પકડ્યું, આકાશેથી એને નીચે ઉતાર્યું, પોતાના 501 બાર સાબુનથી એની ધોલાઈ કરી અને પછી ધોળા ધબ્બ થઈ ગયેલા મેઘધનુષ્યને નીચોવી પાછું ક્લિપ લગાડી અને આકાશમાં ટીંગાડી દીધું. He washed the rainbow, made it white and again put it back into the sky. એટલે આ બધું જોઈને હરિનિવાસ મકાનના બીજે માળે એક પોપટ લટકતો હતો. એ પોપટ બોલી પડ્યો કે પગાર જ્યારે 30 રૂપિયડી હોય ને ત્યારે ભલભલા મેઘધનુષ્યો પણ ધોળા ધબ્બ થઈ જાય છે. સીતારામ. That parrot said, when the wages are a mere 30 rupees, even a rainbow turns white. Sitaram. So this is the reality of my city, Mumbai. And now, Mansi, please prompt me when it is time to end. Until then, I will recite my next poem. And this one, let me read out the English translation. This poem, it is called Fancy Dress. Fancy dress. After 40 years, we all met. After 40 years, we met buddies from school days at a fancy dress party. One was dressed as Humpty Dumpty. Another
as Robin Hood. Susan was dressed as Cinderella, Bob as the headmaster, and I was the hunchback of Notre Dame, and without any makeup, mind you. And then we school fellows started chit-chatting. Remember that loo, guys, on the first floor? Some wise guy had drawn a line on the wall and scribbled, if you can sprinkle up to here, go join the fire brigade. And another one says, Frederick the Fatso, how the science master caught him. What's with your blank notebook? And Freddy says, sir, you wrote on the blackboard. I copied in my notebook, but then you cleared the blackboard. So I cleared my notebook. This Freddy, he used to open a bottle of Coca-Cola with bare teeth. He dare not laugh now. He dare not laugh now for fear the denture will fall off. And Paul, Jesus, he knew math tables backwards. Today, he does not even remember his own name. Susan, oh, she used to laugh like wedding bells. A spinster yet. And Carl, the high jumper. Carl, the high jumper, he jumped from the 9th floor. Remember Helen? She used to wear a butterfly on her blouse. Oh, she has but one breast now. We partied till midnight. We all partied till midnight under the mask of childhood. For a while, we all cheated death. Okay, guys, let's cheat death for good. See you another time. Bye.